વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. અનેક લોકોના મૃતદેહની હજુ પણ ઓળખ થઈ નથી, જેના ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. હવે આપણને સવાલ થવો સ્વાભાવિક છે કે આટલો સમય થઈ ગયો છતાં પણ ટેસ્ટ હજુ કેમ થયા નથી? આ ડીએનએમાં આટલો સમય કેમ લાગે છે? ડીએનએ દરમિયાન ખાસ શું ધ્યાન રાખવામાં આવે છે? ડીએનએની તમામ માહિતી સરળ ભાષામાં સમજો. એફએસએલના ડાયરેક્ટર HP સંઘવી પાસેથી. પરીક્ષણ કરવાની જે પદ્ધતિ છે એમાં ડીએનએ સેમ્પલ ડીએનએની આપણે મેળવવા માટે બેઝિકલી બે આપણી પાસે જુદી જુદી પદ્ધતિથી સેમ્પલ્સ આવતા હોય છે. એક જે છે ફ્રેશ બ્લડ હોય, અને બીજું જો કોઈ ડિસીઝ પર્સન હોય એટલે કે મૃતક હોય તો એના જે રિમેનન્ટ્સ મળી આવ્યા છે એની અંદરથી આપણને સેમ્પલ અહીંયા મોકલવામાં આવે એના બોડીના પાર્ટ્સો, અને એમાંથી ડીએનએ આપણે મેળવવાનું હોય છે. ફ્રેશ બ્લડની જો વાત કરીએ તો એમાં કોઈ વધારે કોઈ કોમ્પ્લિકેશન્સ એની અંદર છે નહીં, પણ જ્યારે બોડી પાર્ટ્સમાંથી કે જેમાં ખાસ કરીને અત્યારની કન્ડિશનની વાત કરીએ તો જે ખૂબ જ બળી ગયેલી હાલતમાં જે મૃતકો મળી આવેલા છે એના બોડી પાર્ટ્સમાં પણ આપણને ડીએનએ ખૂબ અંદરથી લેવાનું હોય છે. એને કારણે સૌથી પહેલાં જે પાર્ટ્સ આપણને ડૉક્ટરે કલેક્ટ કરીને આપણને અહીંયા મોકલ્યો છે ફોરેન્સિક લેબની અંદર, એમાં સૌથી પહેલાં એ જે સેમ્પલ છે એને પ્રોપરલી ક્લીન કરવું, જેથી કરીને કોઈ બાહ્ય પદાર્થ કે કોઈ બાહ્ય વસ્તુ એની અંદર આવી ન જાય અને એ ઇન્ટરફિયર ન કરે અને આપણને એકદમ સ્વચ્છ પ્રોફાઇલ મળે, એના માટે એ અત્યંત આવશ્યક સ્ટેપ છે. એની અંદર આ બહુ જ ઝીણવટભર્યું કામ કરવું પડે છે. જ્યારે સેમ્પલને પ્રોપરલી ક્લીન કરી અને ત્યારબાદ એને આપણે ડીએનએના આઇસોલેશન અને એક્સટ્રેક્શનની પ્રક્રિયા માટે અલગથી એને આપણે એમાં કામગીરી કરવામાં આવે છે. આમાં જોઈએ તો આઇસોલેશન અને એક્સટ્રેક્શનની જો આપણે વાત કરું તો દાખલા તરીકે જો બોન હોય તો બોનનો સૌથી પહેલાં એનો પાવડર કરવામાં આવે છે. જો દાંત હોય તો એના પીસીસ કરી અને પછી પાછું એનો પાવડર કરવામાં આવે છે, અને એ બધાને આપણે આઇસોલેશનની પ્રક્રિયા માટે જુદા એક ફિક્સ ટેમ્પરેચરની ઉપર એને આપણે શું કહી શકાય કે વાઇબ્રેટ થતું એક મશીન હોય એની અંદર આપણે એને નાખી અને પછી એમાંથી આપણને અલગ તારવી આપે છે ડીએનએ, અને જે ફ્લુઇડ્સ હોય એને અલગ તારવી આપે છે. અને ત્યારબાદ આપણે એને આ જે ડીએનએ આઇસોલેટ થયેલું છે, એક્સટ્રેક્ટ થયેલું છે, પછી એને તમે આપ સૌ જે કોવિડમાં આપણે તમે બધાએ મશીનના નામ સાંભળ્યા હશે, RT-PCR નામ સાંભળેલું હશે. તો એ RT-PCR મશીનની ઉપર એની અંદર આપણે એની ક્વોલિટી અને ક્વોન્ટિટી ચેક કરીએ છીએ. સફિશિયન્ટ ક્વોન્ટિટી મળે અને એની ક્વોલિટી સારી હોય તો પછી આપણે એ જ ડીએનએ જે મળી આવ્યું છે એની મલ્ટિપલ કોપી, એટલે આપણે ઝેરોક્સ કોપી કહીએ ને કે આપણે કાગળની મલ્ટિપલ કોપીઝ રાખતા હોઈએ છીએ આપણે સાચવવા માટે, એવી જ રીતના ડીએનએની મલ્ટિપલ કોપીઝ તૈયાર કરવામાં આવે છે. આ મલ્ટિપલ કોપીઝ તૈયાર થયા પછી એની અંદરથી આપણે ડીએનએની જે આપણે તમે સામાન્ય જે ગૂગલ ઉપર સર્ચ કરશો તો એને ડીએનએની જે સ્ટ્રેન્ડ જોવા મળે છે એ સ્ટ્રેન્ડમાંથી બંને થ્રેડને અલગ કરવામાં આવે છે, અને એ ખૂબ જ આ બધી પ્રક્રિયાઓ ખૂબ જ જટિલ છે. ત્યારબાદ એને જે ડીએનએ માટેનું જે સિક્વેન્સર છે એ સિક્વેન્સર પર એને રન કરવામાં આવે છે, અને ત્યારબાદ એની આપણને પ્રોફાઇલ મળે છે. આ ખૂબ જ આજે મેં તમને જેટલા પણ સ્ટેપ્સ કીધા તમામે તમારે સમય માંગી લેવા છે, તેમજ ખૂબ જ ઉચ્ચ કક્ષાની સ્કિલ માંગી લે તેવા છે, અને એના માટે ખૂબ જ ધૈર્યની પણ આવશ્યકતા હોય છે. આમાં છેલ્લે પ્રોફાઇલ થયા પછી પણ ક્યારેક ખબર પડે છે કે પૂરતી માત્રામાં એમાં જે એલિલ્સ હોય છે એ નથી મળ્યા તો એને રિપીટ પણ કરવું પડતું હોય છે. એટલે સમય માંગી લેવી અને જટિલ એવી આ પ્રક્રિયાના અંતે જે પ્રોફાઇલ થઈ તૈયાર, એને પછી આપણે જેટલા પણ આના સગાવાલાઓના જે પણ પ્રોફાઇલ ફ્રેશ બ્લડના આધારે તૈયાર કરવામાં આવી છે એની સાથે 1 by 1 મેચ કરવામાં આવે, અને એ મેચ કર્યા પછી એમાં આપણને જ્યારે તમામ 23 એલિલ મળી આવે તો જ આપણે એમ કહીએ છીએ કે આની અંદર આ વ્યક્તિનું આ પ્રોફાઇલ છે, આ એના સગા સંબંધીનું આ જે મૃતક છે એ પર્ટિક્યુલર આ વ્યક્તિના સગા છે. બીજી વાત કરીએ તો જ્યારે પિતાનું અથવા તો પિતાનું કે સનનું ને એવી રીતના જ્યારે પ્રોફાઇલમાં મેચ થતું હોય ત્યારે એમાં ફરીથી એક એને કન્ફર્મેશન કરવા માટે વાય ક્રોમોઝોમનું એનું ટેસ્ટિંગ કરવામાં આવે, અને એના પછી આપણે એનું કન્ફર્મ કહી શકતા હોઈએ છીએ કે આ બા અને પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ આપણે એસ્ટાબ્લિશ કરી શકતા હોઈએ છીએ.